જો નાખી જો અવાજ સિમેન્ટ નાખી લાગે જો છે ને બે એટા છે બે એટા એક એટો બે એટો અને એટો કે અહીંયા પીછું નહીં ભાઈ એટો છે જોઈ શકો છો બધા હાઈવે ઉપર જો તે 4 વ્હીલર આવે છે બધા વટી જાય પેલા દુકાને જાય ગોતવાનું છે એમાં છે ને જે મળે ને ભજીયા ને એવું બધું તો ઓલી દુકાને જાય પેલા ના જઈને પૂછીએ કે છે કે નથી ભજીયા. નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે વાજાવી લોકમાં. તો બધી કેમ છો? બધા મજામાં જ છે. જય શ્રી રામ મહાદેવ. તો મિત્રો હું અત્યારે છે પીપામાં રાજુલામાં. આજે છે ને કપડાં ધોવા આવેલા છે અમે. હું ને રોહિત આવેલા છે કપડાં ધોવા. તમને દેખાડો આજે છે ને રવિવાર છે. અત્યારના વાગી ગયા છે 10:30 થઈ છે અત્યારે મિત્રો. ને આપણે આવી ગયા છે કપડાં ધોવા. જો આજે કપડાં 2 જોડી બૂટ છે. જો 2 જોડી બૂટ ને એક બોઇલર સૂટ છે ને 2 જોડી કપડાં છે. આ મેં પહેર્યા છે ને એ પણ આ છેલ્લા 2 દિવસ મેં પહેરેલા છે. આખો દિવસ તો નહીં પણ અડધો દિવસ મેં પહેરેલા છે. તમે વ્લોગમાં જોઈએ કે એકને એક કપડાં આવે છે એટલે આપણે એમ થયું કે આજે કપડાં ધોઈ નાખીએ. રવિવાર છે. જો બારીમાં બારી છે અંજોળવા માટે છે ખોલવી પડીએ. આવી રીતના આમ ખોલ નાખવાની છે બારી એટલે અંજોળો આવી જાય. અંજોળું નહીં સોરી પવન આવે ઠંડો ઠંડો. તો બહુ મિત્રો હવે છે ને કપડાં ધોઈ નાખીએ. રોહિત તો અંદર છે એને 2 જોડી કપડાં છે મારે 2 જોડી કપડાં છે. હાબુની જો આમાં બધું આવી ગયું બ્રશ ને હાબુને બધું આમાં લઈ લીધું છે અમે. બસ તો કપડાં ધોઈ નાખીએ મિત્રોને. આજે ક્યાં જવાનું હોય ખબર નથી. મંદિરનું કે બપોર પછી નીકળીએ કદાચ મંદિરે. તો તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરો ગાઈસ. 2 જોડી બૂટ ને 1 જોડી કપડાની જોડ ધોવાઈ ગઈ છે. જો એક બૂટ આ છે કંપનીના, એક ઘરેથી લાવ્યો છે એ છે ને એક ચપલા છે. તો આ ત્રણ ધોવાઈ ગઈ છે. આમાં મારે 15 મિનિટ થઈ ગઈ, 15 થી 20 મિનિટ લાગી ગઈ છે. તો અત્યારે તો 12 વાગ્યા લગન ધોવા છે ને કપડાં તો બધા બાકી છે. અત્યારે જો ખાલી આ જ ધોવાઈ ગયું. 2 જોડી બૂટ ને 1 ચપલા. ગાઈસ ફાઇનલી આપણા કપડાં ધોવાઈ ગયા છે. બારા હુકવા વહી આવ્યા છે. આપણે હુકવાની જગ્યા છે ને એ સાઈડ. તો તમને કપડાં દેખાડી દઉં. આનથી માંડી ને શર્ટ આમ લગન છે. જો હુકેશ જો ત્યાં લગન છે. અત્યારે દોડમાં 2-3 કપડાં રહ્યા. જો અહીંયા બૂટ હુકેશ મેં છે ને જો અહીંયા આવી રીતના બૂટ હુકવી દઈએ અમે. આ ઘર તો નથી તે પાડી ઉપર મેકી દઈએ. જો આવી રીતના બૂટ હુકવી દઈએ. નહીં નાખે સીપિયા બેસે અહીંયા છે ને હુકાવાનું. આ જો વેઠે અડે આનો એક મેળ કરવો પડીએ. દોરી ઢીલી થઈ ગઈ છે. જો છે ને દોરી છે ને ઢીલી થઈ ગઈ છે. બધીના કપડાં હુકાઈ જો તમને દેખાડ દો. નોખા કપડાં હુકાઈ જો. આપણે બાળીને સામું જ હુકીએ. તમને કીધેલું છે ને આપણો રૂમ છે બાળીને સામું કપડાં હુકાઈએ. બસ જો હુકાય એટલે કાલે હુકાઈ જાય. કાલે સવારે લેવા આવશું. હા જો એટલે ઓલી ધૂળમાં છે લઈ લીધો તો બોઇલર સૂટ ધૂળમાં જતું છું અહીંયા લઈ લીધું. તો છે તો મૂકી દઈએ પછી જાય રૂમમાં પછી જાય લંચ કરવા. તો અત્યારના વાગી ગયા છે 4 ને અત્યારે જો બધા સૂતા છે. જો નોખા છે. હું પણ આગળ સૂઈને ઉઠ્યો છું. પેલા મને એમ લાગે કે વ્લોગ ઉતારી લઉં કેમ કે રવિવાર છે ને આજે એટલે બધા ઘરમાં છે ને અડધા બહાર ફરવા ગયા છે. અડધા છે આ મીત જો અહીંયા અડધા ક્યાં ફરવા કાંઈ ગયા લા બીજા બધા કોઈ આ બાજુ ગયા ને મંદિરે. હા મંદિરે લક્ષ્મીનારાયણ ટેમ્પલ. તો આપણે પ્લાન શું છે લા જવાનું કે ન જવાનું? આપણે ઓલા રવિવારે ડાયરેક્ટ ઘરે જોઈને એમાં બધા ઉતાળી ગયા. ખાવાનું ખાઈ ઘરે મસ્ત ખાવાનું મળે મુરગી ગોતે. તો મિત્રો હમણાં ઇન્સ્ટાગ્રામમાં હું રીલ્સ બનાવું છું. તો એ રીલ્સ જોવી હોય તમારે તો કિચુ બ્લોગર ઇન્સ્ટાગ્રામમાં સર્ચ મારજો તો રીલ્સ આવી જશે. 2 દિવસથી રીલ્સ બનાવું છું. કરો ભાઈને ફૂલ સપોર્ટ. ભાઈએ કીધું તમે કરી નાખજો. ભાઈએ કીધું ને ફૂલ સપોર્ટ એટલે સપોર્ટ કરી નાખો. નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મિત્રો આજે છે રવિવારને અમે નીકળી ગયા છે દુકાને મતલબ હોટલે. બાર કૃષ્ણાજી હોટલ છે ને અમે એકવાર ગયા હતા. તમને વ્લોગ જોયો હોય સાંજનો જમવા ગયા હતા. છે હું ને રોહિત હતો પડવેજ નહોતો એ દિવસે છે ને પડવેજ નહોતો. હું રોહિત ને સહદેવની ને એના ફ્રેન્ડ હતા એટલે એ ચાર ગયા હતા. અમે અત્યારે ના જ જાય. આનાથી 10 મિનિટનો રસ્તો છે. 600 મીટર દેખાડે છે મેપમાં. આગળ પૂગી જાય પેલા હાઈવે રોડ પર પૂગી જાય. નાથી લઈને થોડો ભાગ લાવવાનો છે. હવે 4-5 દિવસ અહીંયા રહેવાનું છે એટલે થોડો ભાગ લેતા આવીએ. થોડોક જાજો લેતા આવીએ. બાકી જો નીકળી ગયા રસ્તેથી કંપની કોર. ચાલો મિત્રો હવે જાય છે રોડ ઉપર ડાયરેક્ટ. તો ગાઈસ આપણે આવી ગયા હાઈવે રોડ ઉપર. જો આવી ગયા ને હાઈવે રોડ ઉપર કંપની કોર જો પડે જો અહીંયા ને વાદળા જો આજના વાદળા કંઈક આવા દેખાય ને. આ રોડ બને જો અહીંયા અમે આનાથી વયા જયું ને તો આ બની જાય. આવો જોવા નહીં મળે વ્લોગમાં કેમ કે આ સાઈડ નથી આવવાનું. આપણે આ જે છેલ્લો દિવસ છે આ સાઈડ આવવા માટે કેમ કે આનાથી થોડો ભાગ લેવા જવાનું છે ને લેતા આવ્યું બધું એક આડે એટલે આનાથી કંઈ જવાનું ન થાય. અહીંયા પાસે હોટલ છે થોડીક એવી પાસે સબસ્ટેશન જો અહીંયા આ છે ને વાડીઓ ને મકાનો છે કંપની દેખાય ને તમને
અંબુજા સિમેન્ટની કંપની ઓલે પડે છે, સીધી કંપની છે. જો નીકળીએ ને હાલીને અમે નીકળીએ છીએ હવે મિત્રો ડાયરેક્ટ બાલકૃષ્ણ. અમે જઈએ છીએ કંપની જોડી. અહીંયા દેખાડો તમને ઝૂમ કરીને. જો ત્યાં લગન જવાનું છે અમારે. એ પકોડા અને સમોસા ગોતવા જઈએ. જો કંટાળો આવે પછી અમે તૈયાર. જો હાલીને પૂગ્યા અત્યારે અમારે નથી, કમસે કમ 10 મિનિટ થઈ ગઈ છે. 10 મિનિટ થઈ તો સિક્યુરિટી ગાર્ડ આગળ અમને મેલો. હું કહેતો હતી સાવજનું કહેતો હતો કે સાવજ આવી જાય વહેલા આવજો. સિક્યુરિટી ગાર્ડ મેલો ને એમ કહેતો હતો કે હાવજની ને દીપડાની બીક છે એટલે વહેલા આવી આવજો. તો મિત્રો આપણે આવી ગયા છે કોવાયા ઇકોર. આ ગામ આવી ગયું કોવાયા ના સિમેન્ટની ચોપડી. આ જો બોર્ડમાં તમને ઝૂમ કરીને દેખાડ દઉં. જો જાફરાબાદ, લોઢપુર ને રાજુલા એટલો કિલોમીટર છે. અમે અત્યારે છે કોવાયામાં. ઓલા બે જો જઈશ હું અહીંયા પાછળ રહી ગયો છે. અહીંયા પકોડા ને એવું અમે આવે છે ને બાર. તમે વિચારતા આ બાલકૃષ્ણનું કહેતો હતો ને આ કાં પૂગી ગયો. અહીંયા પકોડા નહીં ખાવા, ચેન્જ થઈ ગયો રસ્તામાં છે ને, પ્લેન ચેન્જ થઈ ગયો એટલે અમે અહીંયા આવી ગયા છે. જો છે ઓલો જરો રોહિત ને પડવે ઈ સાઈડ છે કોવાયા. મતલબ કોવાયા ગામ છે ને સિમેન્ટની ફેક્ટરી છે અલ્ટ્રાટેક સિમેન્ટ કોને વાપરી છે એને પણ વાપરી હોય તો કમેન્ટ કરી દેજો. પૂગ્યા છે જો કોવાયા એકવાર. કોવાયામાં આ સિમેન્ટની ફેક્ટરી છે આખી દેખાય છે ને. હું તમને જીક્યોશ ને જો આવી રીતના હાલીને જાય. જો નાખી જો અવાજ સિમેન્ટ નાખી લાગે. જો છે ને બે એટા છે, એક એટો બે એટો. અને એટો કે અહીંયા પીછું નહીં ભાઈ એટો છે. જોઈ શકો છો બધા. હાઈવે ઉપર જો તે 4 વ્હીલર આવે છે. બધા વટી જાય પેલા દુકાને જાય ગોતવાનું છે. એમાં છે ને જે મળે ને ભજીયા ને એવું બધું તો ઓલી દુકાને જાય વહેલા ના જઈને પૂછીએ કે છે કે નથી ભજીયા. બાકી અમે અત્યારે છે કોવાયામાં. તો આપણે લઈ લીધા 2 જબલા 70-70 ઓલો જો પડવેશ કઢવેશ ભાગ તો હું કાઢ્યું ઠીક છે. મોંઘા 4 લીધા ને પછી ઓલું કંઈક લઈ લે ને ઓલામાંથી. ઓલી ગીપી જો લખ્યું જીપી પડવેશ. આ જીપી જો લખ્યું ઓલું જીપી શું કે રિંગ કોપરિંગ હા બસ રેડી કોપરિંગ. જો સમાચાર હાલે છે અત્યારે 2 જબલા ભરાઈ ગયા 70 ના ને આ 70 નું કરવાનું છે. ને હાબુ ને શેમ્પુ લીધા 30 રૂપિયાના એવું લીધું. બાકી જો આવી ગયા લઈ લે. જો છે ને એટલે અહીંયા પેશે બહાર જ આવ્યા હતા એના માટે જ અમે આવ્યા હતા કોવાયામાંથી. આ ગાડી જો સનાતનની ગાડી છે. જો સનાતન એવી છે ને. જો મિત્રો અમે છે ને રોલ લઈ લીધા છે. જો 1 2 ને 3 ટોટલ કેટલાનો ભાગ કેટલાનો થયો? 300 થઈ ગયો. 300 લગીનો અમે શોપિંગ કરી લીધી છે 300 રૂપિયાની. હવે જેમ બને તો આપણું આખું કોયા ખરીદવાનું છે અમારે. એમ જો કે ખાલી મજાક કરું. જો 2 જબલા અને પછી 1 ને ટોટલ 4 જબલા ભરાઈ ગયા છે. 5 દિનનું એક આડે લઈ લીધો એટલે કાંઈ જવાનું ન થાય એટલે ખર્ચો એક આડે કરી નાખ્યો. જો બધા દઈ છે 100-100નો ખર્ચો કરી નાખો બધી. અન્ય 100 300 થઈ ગયા રેડી. હવે જઈએ છીએ આપણા રોડ ઉપર ખાતા રોલ્સ. આ 5 રૂપિયાનો રોલ્સ છે. 10 રૂપિયાનો આપણા ગામમાં મળે, આ 5 રૂપિયાનો મળે અહીંયા. મિત્રો આ છે ને અમે ભાગ લઈ આવેલા છે અત્યારે આપણે કોવાયાથી. જો 5 દિવસનો આ છે અમારું ખાવાનું. 1 ટાઈમ કે 2 ટાઈમ નાસ્તો છે અમારો. આ જો પરવેશ રોહિત ઘરના ભેગું વાતો કરે છે ને આપણે ભોગીએ છીએ ફિલહાલ અત્યારે રૂમમાં. તો મિત્રો તમને આ વ્લોગ સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો. હવે મળીએ બીજા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રામ, હર હર મહાદેવ, બાય એન્ડ ટેક કેર.